જો કારા નાસ્તો કરાવે મોટા દે આપણને મળે છે પાપડીનો લોટ. ખીચું કહેવાય, ખીચું. જો શું કે ડુવી કયું? આ કોને બનાવ્યું ઘર? પણ ચાકા પાંડા જેવો થઈ ગયો. વાળ કપાઈને ટાડી સેટ કરાવી નહીં કાના આપણે બે ચાકા પાંડા જેવા થઈને કોફી ટોસ્ટ ચા કોઈ ના ખાય એવું खिचड़ो कहते हैं हमारी भाषा और इसको मेथी पाक कहते हैं. પાક માર્યો જો ખીજાણો જો. પેઇન્ટિંગ બાય વિમલ મીઠાપરા. તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધા એને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા, દીવાબત્તી કરી લીધા. આજે તો રવિવાર છે. આજે તો બધા તૈયાર તો થઈ જ ગયા છે. દુકાન બંધ હોય પણ કામ તો ચાલુ હોય. કાનાને રજા હોય નહીં કાના? ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. બધા મજામાં જ રહેજો. કાના ભાઈ, કાના ભાઈ બોલી કાના બાપા સીતારામ. તમે બસમાં ભોજી થોડો ગયો તમે ખાઓ. બાપા સીતારામ કે શું કરતો હતો? તારમાં ટ્રક લઈને બેસી ગયો તો? બાકી અરે એક બેટરી છે તો આપણે બે બેટરી છે તો ચા નાસ્તો થઈ ગયો નહીં આજે? વાગી સાડા ગયા આઠ છે, વાગ્યા. 8:30 વાગી ગયા છે. થોડુંક લેટ થઈ ગયું. થોડું લેટ થઈ ગયું છે. પપ્પા તમે ગયો બધી ખાઓ. કહી દે ને યા જો કારા નાસ્તો કરાવે મોટા દે પગ ઊંધા નાખીને ટ્રક હરખું કરવા બેસી ગયો છે. નહીં કારા? જો કૂતરું મંડ્યું ભસવા. આજે ખબર નહીં ટ્રક એનો પતાવશે કે નહીં. આજે પતી જશે, આજે પતી જશે નહીં કા? આજ પતી જશે. બાપા સીતારામ. બાપા સીતારામ. શું કરો? ઘી ગરમ? ના ના પાણી ગરમ હતું ને ત્યાં કિયા બધે ચોટેલું ને સેજ ગરમ પાણી મૂક્યો એટલે થઈ જશે. આ ગરમ જ છે. વાંસે મૂક્યું હતું હમણાં એટલે ગરમ છે ને ત્યાં સાઈડ જે કરી નાખ્યું. આજે બીજું બનાવી દેવું નવું. હા આ પણ ઘણું ચોટેલું છે અંદર એટલે જો કેટલું બધું. હા એ રીતે ઘી ના કઈ ડબ્બુ પ્લાસ્ટિકનું છે એટલે ગરમ થાય નહીં. આ વખતે આપણે થોડીક ટાઈમ પડી હતી એટલે લાવવું પડ્યું હતું. નહીંતર તો ઘરનું જ થાય. હા બેટરી લેવા જાઓ. હા તારે ઈ જ તે. તો ચાલુ કરી દઈશું. 12 વાગ્યા છે, આપણે ઘરે આવ્યા છે ને બેઠા છે ને આપણને મળે છે પાપડીનો લોટ. ખીચું કહેવાય, ખીચું. જો ખીચું. આયા પાપડે લોટ કે હે? ડાકોર બહુ હોય નહીં. ડાકોર હોય, ખીચું કાળો તો. મેળામાં હોય. હા ડાકોર હોય પણ આપણે ચાલોતરમાં જ્યાં મેળા હોય ને ત્યાં હોય. આ પાવાગઢ ને એ બધે હોય. પાવાગઢે હોય, આ હોય બધે. ડાકોરમાં તો કેટલા તમે લોકો પાપડી પાપડીનો લોટ કહો છો કે ખીચું કહો છો કમેન્ટ કરજો. અને આવો બનાવો છો ઘરે કે નથી બનાવતા? અમે સ્પેશિયલ ખાવા માટે બનાવી. હા, કાનાને ભાવે ને મારે કાનાને હાર્દિકને હાર્દિકને ભાવે, આમ તો મને ભાવે. ઘણા દિવસે ખાઉં છું. જો આ આબુનું બોક્સ છે. આનું બનાવવાનું છે ઘર. હા, કાનાના સ્કૂલમાંથી પ્રોજેક્ટ આપ્યો છે, ઘર બનાવવાનું છે. અને પ્રોજેક્ટ વાળા ભાઈ બાર રમવા જતા રહ્યા છે. તો બનાવીએ ઘર, કાનાને બોલાવીએ ઘરે. આ પપ્પા મને ઘરે જ છે. શું કે ડુવી ઘર છે. કયું? આ અહીં ઘર કોને બનાવ્યું ઘર? ઈ તો તમારું ઘર બનાવ્યું. અમારું ઘર બનાવ્યું? અમારે આ કાના સ્કૂલમાં જવા લઈ જવાનું છે. બોલો જો ઉપર શું કરે છે. જો કેટલી બધી મહેનત પછી આ ઘર બનાવ્યું છે. હે દુઈ, કેવું ઘર છે? હે તને ગમ્યું ઘર? તાર લેવા જવું છે અંદર? જવું છે? હા, તાર જવું છે લેવા? અંદર જવું છે? હુઈ જવું છે? હે એ પડી ગયું, નીચે પડી ગયું, નથી તૂટી ગયું. લાવો ટન લાવ લાવ. તો કાનાનું ઘર બની ગયું છે. ઘણી બધી મહેનત પછી કાનાએ થોડી ઘણી મહેનત કરાવી હતી, વધારે કશું નહીં કર્યું. બીજું બધું મેં કર્યું છે મોસ્ટલી. પૂઠા કટિંગ કર્યા, કાગળ કટિંગ કર્યું, સેલર ચોંટાડ્યું, ફેવિકોલથી ચોંટાડ્યું, ગુંદરથી ચોંટાડ્યું, બધું બહુ કર્યું છે. મેં ક્યારનો લાગ્યો તો ખબર છે? પહેલા જમ્યા પહેલા અને પછી જમીન તરત જ પાછું બેસી ગયો તો. ક્યાર નહીં 12 વાગે. શું કે ડુવી? ઈ કોને કર્યું? બટાટો એ કલર છે? ડુવી તાર સ્કૂલ જવાનું?
હે તાર સ્કૂલ જવાનું ધોવી તાર સ્કૂલ જવાનું આ તો ચોકલેટ લગાડી દીધી અહીંયા પપ્પા હા જો ફટાકડો નીચે ઉતર તું હાલ ઉપર ચડી ગયો તું સ્કૂલ બસમાં જઈશ હા સ્કૂલમાં બોલ બસમાં બીજું સ્કૂલમાં શું લઈ જઈશ સ્કૂલમાં ઘર લઈ જઈશ બીજું શું લઈ જઈશ ચોપડા નાસ્તા ડબ્બો હે ડબ્બો નાસ્તાનો ડબ્બો બીજું પાણી બોટલ પાણી બોટલ લઈ જાય અને કોની બસમાં જવાનું કાનન હે કાનન બસમાં ધનુન જોડ નહીં જવાનું ના તનું બાળ મંદિરમાં પડે એટલે કાનો સ્કૂલમાં પડે એટલે ઘર મસ્ત બન્યું છે ને કેવું બન્યું કમેન્ટ કરજો કેવું ઘર બન્યું છે આપણે બનાવ્યું છે એમાં હું તો છું કોન્ટ્રાક્ટર આપણે ઘર બનાવવાનું કામકાજ છે પણ આ પૂઠાનું ઘર સ્કૂલમાં ખબર નહીં મેં બનાવ્યું તો નહીં બનાવ્યું કાના શાક રોટલી ખાવા બેઠા છે 4 વાગે કાનો જો કાના વાળ કપાઈને આવ્યો છે બપોરે એને ખાધું જ નથી. જો ઘર બનાવ્યું કે ક્યાં ગયું ઓલા પણ મૂક્યું મને એમ કે ક્યાં મૂકી દીધું? ઉડી ગયું ઉડી ગયું મમ્મી આય આવો છો? હાણસી લાવો. કાનો વાળ કપાઈને આવ્યો ને હું પણ ચાકા પાંડા જેવો થઈ ગયો વાળ કપાઈને દાઢી સેટ કરાવી નહીં કાના આપણે બે ચાકા પાંડા જેવા થઈને આવી ગયા ને ક્યારે ના ગયા હતા આપણે 2 વાગ્યાના ગયા હતા નહીં કાના તો હા જો ચાનો ટાઈમ થઈ ગયો છે ચા હું ચા પીશ મનીષા ચા પીશે કાનો ખાસ છે શાક રોટલો શાક રોટલી રોટલો કહેવાય રોટલી કહેવાય રોટલી 2 રોટલી ખાઈ લે. તમે શું લઈને બેઠા અમે નાસ્તો કરવા આયા કોફી ટોસ્ટ ચા ને કોફી. ચા ને કોફી કોઈ ના ખાય એવું ખાવ કાનો મિક્સ કોબી હા. તુવેર ટામેટું ને બટેકાનું શાક હે ને હા. આખું શાક ફેંદી બટેકા ખાશે. હે કાના જો કોફી ખાવ જો જો સ્કૂલમાં તો બધું ખાઈ જાત ને તું કાના કોનું હારું ઘરનું ભંડાર લે એના તો સ્કૂલનું જ બધું સારું લાગે કેમ છો અલા બાપા સીતારામ કેમ છો ભાઈ? બાપા સીતારામ. મજા? ભારત ગયો તો આપણું મકાન ભાડે આપી દીધું. થોડા મહિના પડી રહ્યું. ભાડે આપી દીધું. હા 4800. વિદ્યાનગર હે? વિદ્યાનગર ત્યાં અહીંયા આપણી દુકાન વિદ્યાનગરમાં મારું એક બીજું ઘર છે જે 5-6 મહિનાથી ખાલી હતું ભાડુઆત જૂના ભાડુઆત એમને ખાલી કર્યું હતું ને ત્યાં પપ્પા ગયા હતા તો એક બીજા ભાડુઆતને આપી દીધું અલા વિદ્યાનગર આપણે રહેવા જતો ડિમાન્ડ દૂર પડે શોપિંગ કરવા જતું રહે કાનો દર રવિવારે ડીમાર્ટ પર લઈને જાય તો. હા હાલો કે છે આટો મારી તમારે નહીં હાટું જ રાખ્યું જાઓ જાઓ છૂટી કાના એ ઘર આપણી માટે જ લીધું હતું આપણે રહેવા જવાનું હતું તારે ભણવા જવાનું હતું એને અહીંયા ભણવા માટે જ રાખ્યું છે આ મકાન પણ પછી આપણે આ ગાર્ડન પડે હા ગાર્ડન પણ એ વિચાર આપણે પોસ્ટપોન કરી દીધો અને પછી ભાડે આપી દીધું કેમ કે અહીંયા લેવાથી દૂર પડે તા પપ્પાને કસા કાય અસકા હે કાકા ડ્રોન ઉડાડે રૂમમાં રૂમમાં ડ્રોન થોડું ઉડાડવાનું હોય ના ઉડાડાય. ના ઉડાડાય રૂમમાં ખાલી ચેક કરે છે કાના કરું છું. હા બધા જમવા બેઠા છે બધા હજુ તો નથી બેઠા 2 જણા બેઠા છે વાલાને બોલાવે છે છોકરી છોકરીઓ છોકરીઓ કે તમને આજે જમવામાં શું બનાવ્યું છે મમ્મી આજે જમવામાં શું છે આ ખીચડી ખુલી हम इसको खिचड़ू कहते हैं हमारी भाषा में મેથી ભાજી મેથીની ભાજી पप्पा હા સાદું ભોજન આપણી हमारी भाषा में पेठा कहते हैं ने खिचड़ी को खिचड़ू कहते हैं हमारी भाषा में और इसको मेथी पाक कहते हैं. પાક માર્યો પોતાના ઢોલ ખીજાણું. જો ખીજાણો જો એટલે વાગી ના જાય ગાલ ઉપર એ જવાનું. આંકડું ફરીને આવે મેથીની ભાજી રોટલા વઘારેલી ખીચડી અને દૂધ તનું ખાવું છે ખીચડી વઘારેલી નથી ખાવું? पिज्जा कहना है पिज्जा પિઝા ખાધા પિઝા ઠંડુબેન ને તો બધું ભાવે ભરથું ખાવાનું મન થયું પણ રીંગણા એ મળતા નથી રીંગણા મળતા નથી પણ જવાનું ગઈ સાલ તો બહુ લગ્નમાં આ જવાનું રીંગણા ભલે મોટા મોટા ઓલા. એવા ને એનો મજા જ ન આવે આપણા રીંગણા વગર ગઈ સાલ તો ઘડીએ ઘડીએ લગ્નમાં જાય માનસી તે રીંગણા ભજીયા ખાધા હતા. લગ્ન આયા ગુડી નીમના હા. ચંદર આયા ભાઈ આ રાણા. નીલમના ઘડીએ ઘડીએ જ્યાં ને બેઠો. એટલે રીંગણા આયા તમને બેહવાનું હતું માનસી Yeah. ગયા. બેન પેન. પેણ નહીં ત્યાં હાલે. તું આ પેણ ક્યાંથી શીખ્યો હે કાના ખીચડી આ દોડ. આવું ક્યાંથી શીખ્યો કામ ચાલુ થઈને ભાઈ સાહેબ પેણ પેણ બેન જગા મનીષાબેન આગળ થશે તેનું બા
વાલા પણ આવી ગયા છે જમવા. એ થાળી ઉછાળાય નહીં. આમ સુકાઈ દે. આ પપ્પાની જગ્યા, આપણી જગ્યા, પેલા ગોળ કુંડાળું વાળીને બેસી ગયા છે. કાણાને જ દે. તો અહીંયા શું કરવા દેવાનું? એવું નહીં, કદાચ કોઈ ખબર પડી પડી. તમારો ડાયલોગ. તમારે જ કરશે. ખબર પડી ગઈ. પપ્પા કે ડ્રોની એમ. હાર્દિક અહીં ડ્રોન મૂક્યું તો પપ્પા એમ કહે છે કે કોક બેહી ગયું હોય તો ભૂલતી. વાતે સાચી છે. હા પણ કદાચ મેં બરાબર જ કીધું, ખબર પડી ગઈ ડ્રોની પડી. આ થોડું લે. તો ચાલો જ ચાલો સરસ મજાનું સાદું ભોજન જમી લઈએ. આપણે ખીચડી હાલ દો. તાણા વગરની- તાણા વગરની ખીચડી હાલ દો આપણાને. જય ભગવાન જય. શાકનો રોટલો ખાવ. તાણા હતા કે નહીં મમ્મી તાણા? હા, લેતા આવજો, શાંતિ રાખો. કેવું છે ખાવું? તને તમારે ખાવું હોય તને તો. પીઝો ખાઈને આવીશ. તને ક્યાં પીઝા ખાવા ગઈ હતી? દાદા લાયા. હે એવું છે એમ ને. બાબુભાઈ લાયા. બરાબર. દાદા બહાર ગયા તા ને કા? એક્ઝેક્ટ આજે 7:10 થઈ છે, આમ 15 થવાય. આજે વેલા થઈ લેવા. હવે વેલા ખા. હવે હેલા. વેલા બેહવા માંડ્યા તા. ચમચી હાલો, દહીં હાલો. 9:15 વાગવા આવ્યા છે ને અમને કાનાભાઈ હજુ કરે છે હોમવર્ક અને કાનાનું હોમ થઈ ગયું છે રેડી. કલર કોમ્બિનેશન કાળો રવા મોકલી દે. જે આ કેવું છે જરીવાળું, જો નળિયા, જરીવાળા નળિયા. પછી આ બાજુ બ્લુ, આ બ્લુ એટલે થોડો વાદળી જેવો છે. વ્હાઈટ કલરની છાદલી બનાવી છે અને આ ટાઇલ્સ ગ્રે બ્લેક, દરવાજો, બે બારી, રેડ કલર બે બાજુ. કાના એવું ના કરવા. તો તમને બધાને ઘર કેવું લાગ્યું કાનાનું? પેઇન્ટિંગ બાય વિમલ મીઠાપરા. કેટલો ટાઈમ કે નહીં? આજે જરીવાળું છે ને એમાં બહુ ટાઈમ ગયો છે. કેવું લાગે પણ જોરદાર ઉઠે. વધારે ગયો કાના. એક કલાક. કાના કેટલું લેશન બાકી રહ્યું? મેથ્સનું કર જ હજી ને? 5, હજી 5. ઓહો 5 પાંચનું વાળા. ફટાફટ કર, પછી તાર હોઈ જવાનું. સવારે સ્કૂલ છે આ કેવાય આવડે એવા નહીં. એવું તો શીખો. જોડે ટીચર બેઠા છે મનીષા મીઠાપરા, એટલે શીખો. બરાબર. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હર હર મહાદેવ બધાને. બાય, મળીશું નવા બ્લોગમાં. ટાટા.